હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે ભુજિયા કોઠાની મુલાકાતે છો. જામનગરમાં જે 2-3 દિવસ પહેલાં જ ખુલ્લો મુકાણો છે રિપબ્લિક માટે. તો મહાનગરપાલિકાએ સારો એવો ખર્ચો કર્યો છે અને ઘણું બધું એકદમ જોવાલાયક બધું આમ રાજાશાહી વખતમાં બધું જે હતું જે ગુપ્ત માર્ગ હતો, જે લડાઈ માટે જે સૈનિકો ગુપ્ત માર્ગનો ઉપયોગ કરતા, અહીંયાથી કહે છે ભુજ જવા મળે છે. એ ભુજમાં જવા માટેની એક સુરંગ બનાવેલી છે, એ બી તમે આવીને જરૂરથી જોજો. બહુ મસ્ત જગ્યા છે એકદમ. એકવાર અંદર બધી વ્યવસ્થા ઉપર જવા માટે ઉપર ટોટલ 6 માળનો છે. બધી જવા માટે અલગ અલગ પાસ તમને આપે, બધી ગાઈડ પ્રોપર કરે, બધી સિક્યોરિટીની વ્યવસ્થા બધું પ્રોપર છે. તમને બધા સ્ટાફ બિહેવિયર જોરદાર છે. એમાં તમને ક્યાંય બધી જગ્યાએ આમ ક્યાંય ગંદકી જોવા મળે એવું પણ નથી, એકદમ ચોખ્ખાઈ છે. અને સેલ્ફી પોઈન્ટ પણ ઘણા બધા છે. તમને બહુ મજા આવશે. એકવારથી જરૂરથી તમે આ જગ્યાની મુલાકાત લેજો. તમે જામનગરના હો તો તમે અચૂકથી જાજો, જરા પણ વેઇટ ના કરતા આ જગ્યાની મુલાકાત કરવામાં. એકદમ મસ્ત જગ્યા છે. તમને બહુ મજા આવી જશે. તમારી 1 થી 1.5 કલાક તો ક્યાં નીકળી જશે એ ખબર જ નહીં પડે. એકદમ મસ્ત વ્યૂ છે, તમે જોઈ શકો છો. આ રસ્તો તમે જોઈ શકો છો. પગથિયા કેટલા છે, પગથિયાનું શું છે કેવી રીતનું આખું આમ આખી ચડાઈ આખું આખું આમ સીડી એવી રીતે છે. બહુ મસ્ત જગ્યા છે. એકદમ વ્યૂ તમે જુઓ, એકદમ જોરદાર છે. ટોટલ 7 માળનું છે. એમાંથી અત્યારે 5 માળ ખુલ્લા છે, 2 માળ હજી અંડર વર્કમાં, મીન્સ કે એમાં કામ ચાલે છે. એ બી થોડાક સમયમાં જ ખુલ્લા મૂકશે. એકદમ મસ્ત વ્યૂ છે. હવે આ જગ્યાની મુલાકાત નથી લીધી તો ઘણું બધું મિસ કર્યું છે જામનગરમાં. લાખોટા લેક પાસે ભુજિયા કોઠો, આપણે જે ભૂકંપ પહેલાં તૂટી ગયો હતો એનું અત્યારથી આટલા ટાઈમ સુધી કામ ચાલતું હતું. હમણાં થોડા ટાઈમથી કામ ઉપાડ્યું હતું ને કામ સંપૂર્ણપણે કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે, બાય.